સમૂહ લગ્ન એટલે બુદ્ધિશાળી જે હોય એને સમૂહ લગ્ન બાબતની સાચી સમજણ હોય. આપણે વરઘોડા કાઢીએ, આખા રોડ ઉપર લોકોને નડીએ, આપણે અવાજ કરીએ, ફટાકડા ફોડીએ, વાતાવરણને પ્રદૂષિત કરીએ, ધુમાડો કરીએ, ખોટા રૂપિયાનો બગાડ કરીએ, એના કરતાં સમૂહ લગ્ન યુરોપમાં, અમેરિકામાં લગ્ન વિધિ ફક્ત 1 દિવસની અને 20-25 માણસોને કોઈને નડતરરૂપ ન થાય એવી રીતે હોય છે. અને સમૂહ લગ્ન પણ એની એક બીજી આવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારે આપણે ખાલી બાજુવાળાને દેખાડી દેવા કે સોસાયટીમાં દેખાડી દેવા કે અમે પૈસાવાળા છીએ એવું દેખાડી દેવાના છે. આ ખોટા રિવાજો કાઢીને જે ખોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓ બાળકોના ભવિષ્ય માટે, તેમની દીકરીના ભવિષ્ય માટે રાખી મૂકે. માનો કે કોઈ પણ વ્યક્તિ 1 કરોડનો ખર્ચો કરવાનો હોય તો એ 95 લાખ રૂપિયા બચાવીને એ એના દીકરીના ભવિષ્ય માટે પણ રાખે, એ ખૂબ જ ઉપયોગી છે. અમારી બધી દીકરીઓ પિતાની છત્રછાયા વિહોણી છે ત્યારે હું એક બાબતે ચોક્કસ કહીશ કે કદાચ એના માતા પિતાએ આવા ખોટા અન્ય પ્રસંગો ન કરતા ફક્ત તેમના દીકરા દીકરીઓને ભણાવવા પાછળ પણ ખર્ચો કર્યો હોય તો આજે કોઈ પણ વિધવા બહેનોને કોઈ પણ લાચારીનો ભોગ ન બન્યો.